જો આ સુરભી અમુક ડેરી છે. હવે અહીંયાથી ફટાફટ વિઝિટ કરી નાખીએ આપણે. તેની વાત આવતીકાલે આપણા ઘરે સ્પેશિયલ ગેસ્ટ આવશે એટલે કે સરપ્રાઈઝ છે. સાંભળજો ખાલી એક નંબર વ્યૂ છે. હવે હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમે કેમ છો બધા? આ વખત તમે બધા લોકો ઓકે છો અને મજા બાજુ છો અને મોજની ખોજ માજુ છો. તો સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગની અંદર. આજે છે આપણા વ્લોગનો 110મો દિવસ. 10 સેન્ચુરી લાગી ગઈ આપણી. સેન્ચુરી શું કહેવાય? આપણા જો ફોલોવર્સ, આપણા સબસ્ક્રાઈબર. હરુણભાઈ મજા તમને કેમ? મજા દરિયા. આપણા પાર્ટનર દીપભાઈ. શું નામ તમારું? તીર્થભાઈ. તીર્થ. હા, તીર્થ યાત્રા એમ ને. પ્રમોશન કરવા આપણા સાવરકુંડલામાં સુરભી અમુક ડેરી આવેલી છે ને, એને એક વિડીયો બનાવવા જવાનું. ચાલો લોક માહિતી સુધી રહેતો કન્ટિન્યુ. હવે તમને બતાવું ત્યાંનો છે. ચાલો, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ સુરભીભાઈ. અત્યારે આપણે સુરભીમાં પહોંચી ગયા. જો આ સુરભી અમુક ડેરી છે. હવે અહીંયાથી ફટાફટ વિઝિટ કરી નાખીએ આપણે. ત્યાં આગળ તમે શું બતાવો. ચાલો કન્ટિન્યુ. પેલા આપણે સુરભી ડેરી છે. બધા ગુડ આફ્ટરનૂન. અત્યારે બપોરના છે ને 2 વાગ્યા છે. સવારે જ આપણે ગયા હતા ને સુરભીમાં, તો ઘરતો શૂટ બાકી છે કારણ કે એના કસ્ટમર હતા. થોડોક મજા નથી આવતી. જે મૂકેલું હતું ને જે બતાવવા માટે બધા કસ્ટમરને, એટલે હરખું ગોઠવું નતું. એટલે અત્યારે સરખું ગોઠવ્યું છે ને, પછી મારે મારા પાર્ટનર દીપ ભરવાડને જવાનું પાછું. અત્યારે જઈએ છીએ અમે પાછા. ચાલો કન્ટિન્યુ. અત્યારે મિત્રો આપણે દીપભાઈના, એટલે દીપ આપણો પાર્ટનર છે ને, વિડીયોનો પાર્ટનર, એના ઘરે અત્યારે છે ને, એ એના મમ્મીને મૂકવા ગયો છે. એ આવે ને એટલે આપણે જઈએ સીધા દીપભાઈ અને અમે પ્રમોશન કરવા માટે સુરભીમાં. ચાલો. હલો મહિન્દ્રા થાર. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ સુખી રાખે. સલનું ભલું કરે પણ શરૂઆત આપણા ગુજરાતના ગરીબોથી કરે. ચાલો આપણે અત્યારે સુરભીમાં શૂટ તો થઈ ગયો છે અને તો અમુક બાકી છે ને આપણે ઘરે કરી નાખીશું. જરૂરી કામ કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા બધું. હવે ફટાફટ આપણે ઘરે જઈએ. દુકાનનો સમય થઈ ગયો છે. આપણે જઈએ તો દુકાન કન્ટિન્યુ ના. હવે મળે આપણે સીધા રાત્રે 10 વાગે દુકાને કા ઘરે. ચાલો મહાદેવ રેસ્ટોરન્ટ છે ને, શાક લેવા આવ્યા છીએ. જો નસીબમાં છે તો મળશે, બાકી રામ રામ. હવે શાક લઈ લઈએ પછી સીધા ઘરે. ચાલો મિત્રો, નસીબમાં તો શાક આપણે જોઈ લો, મળી ગયું. પેલો ફટાફટ શાકને પછી ઘરે પછી જવાનું છે આપણે રાઉન્ડ. પછી ઘર છે ને, અને આપણે રાઉન્ડ છે ને, તમને ખબર જ હશે, મણિભાઈ ચોકમાં તો જોરદાર શણગાર છે. તમે સીન બતાવો એટલે 1 નંબર સીન છે. અને આપણે અહીંયા રીલ છે ને, આવતીકાલે આપણે ઇન્સ્ટાગ્રામમાં આઈડી મળી જશે. તો તમે જોવાનું ભૂલતા નહીં, બરોબર? ચાલો હવે સૌથી પહેલાં શાક લઈને જઈએ ઘરે. આપણે ઘરે જમી લઈએ. પછી જમીન પછી ગાડી હોય તો ઠીક છે, બાકી આગા પાછી કરીએ. ચાલો અત્યારે મિત્રો આવી તો ગયા, પણ અત્યારે કોઈ છે નહીં એટલે એકલું ઉતારવાનું છે. ડ્રાઇવિંગ કરવાની છે, ગાડી પણ ચલાવવાની છે અને શૂટ પણ કરવાનું છે. સાંભળજો ખાલી એક નંબર વ્યૂ છે. હવે ચાલો સૌથી પહેલાં શૂટિંગ ગોઠવીએ. ચાલો કન્ટિન્યુ. આ બધા હક ન થતો. હુઈ જાઓ. હું તો તારા એક ભાઈ મળ્યા છે આપણને. શું નામ તમારું? કિશનભાઈ મળ્યા છે. બીજો તો કામમાં છે. કોઈ અજાણ ન બોલાવે, આપણા ઘરના છે ભાઈ એટલે બોલાવીએ આપણે. હવે કાંઈ ગાડી ચલાવે ને એટલે આપણે શૂટ લઈ લઈએ. ચાલો તો મિત્રો ફાઇનલી એ જે આપણું શૂટ હતું ને, તો બધું પતી ગયું છે. અને હવે આપણે છીએ ઘરે. હવે આપણે કરીએ વ્લોગનો. તો આજનો વ્લોગ તમને મસ્તનો કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટમાં જણાવી દેજો મારા મિત્રો. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર મહાદેવ, શુભરાત્રી. અને હા, અગત્યની વાત, આવતીકાલે આપણા ઘરે સ્પેશિયલ ગેસ્ટ આવશે એટલે કે સરપ્રાઈઝ છે. આવતીકાલના વ્લોગમાં તમને જોવા મળશે સ્પેશિયલ ગેસ્ટ કોણ છે. બહુ દૂરથી આવે છે એટલે અવશ્ય જોવાનું ભૂલતા નહીં આવતીકાલનો વ્લોગ. ચલો આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે. બાય બાય. ગઈકાલે તે કરવી પડશે ને
સ્પેશિયલ મહેમાન આવે છે અમારા. ચાલો કાલે મળો નવા બ્લોગ સાથે. બાય.